રાધાકૃષ્ણાભ્યામ નમઃ એબીસી ન્યૂઝ ચેનલના માધ્યમથી આપ સર્વે દર્શકો જે જોઈ રહ્યા છે એમના હૃદયમાં બિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમલોમાં ખૂબ ખૂબ દંડવત કરી અને આવો આજની આ કથામાં આપણે અવગાહન કરીએ. ગત ભાગમાં આપણે જોયું હતું કે આ મહાત્મ્ય કહેતા કહેતા સૂત પુરાણી જે છે એ કહી રહ્યા છે કે આ ભાગવત શું છે, ભાગવતનું મહાત્મ્ય શું છે. તો કે છે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્માંતરે ભવેત પુણ્ય, અનેક જન્મોનું પુણ્ય જ્યારે ભેગું થાય છે, આ ભાગવતના શબ્દો છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત, ત્યારે આ ભાગવતની પ્રાપ્તિ થાય છે. તો આવું જે ભાગવત છે, શૌનક ઋષિને સૂતજી કહી રહ્યા છે કે આવું છે, મહાત્મ્યનું બતાવી રહ્યા છે. ત્યારે સૂત પુરાણીએ કહેલા આ બે પ્રસંગો, એક તો શુકદેવજી અને જે ભગવાન બધા આવ્યા અને એમણે એક સરસ મજાનો સોદો કરવાની વાત કરી, તો એ જે છે એ આપણે જોયો. બીજું એની સાથે સાથે આપણે જોયું કે બ્રહ્માજીને આશ્ચર્ય થયું અને બ્રહ્માજીએ સત્યલોકની અંદર જઈ અને ત્રાજવામાં આ શ્રીમદ ભાગવતને જોખ્યું, એટલે કે એનું મહાત્મ્ય જોયું. હવે આ બધું સાંભળ્યા પછી શૌનક ઋષિ જે 88,000 ઋષિઓના પ્રતિનિધિ છે, એમને પ્રશ્ન થયો છે. એમને જે પ્રશ્ન થયો છે ખરેખર બહુ મહત્વનો છે કે તમે વાત કરી સૂતજી, આ દેવર્ષિ છે ને એ તો ક્યાંય પણ સ્થિર નથી, અસ્થિર છે. અને આવા અસ્થિર વ્યક્તિ કે જ્યાં ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ થોડી વાર માટે પણ ટકતા નથી, એવા જે અસ્થિરસ્ય નારદ, આ જે નારદ છે એ કેવા છે? લોક વિગ્રહ યુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુત પ્રીતિ સંયોગ પુત્ર તે. આ બધા જે શનકાદિઓ જે છે એની પાસે એ કેવી રીતે ગયા અને એ શનકાદિઓનો એનો ભેટો એમને કેવી રીતે થયો, એનો સંગમ કેવી રીતે થયો, એ મને પ્રશ્ન છે. કારણ કે સનકાદિ ઋષિ પણ ક્યારેય પણ એ સાવ અવકાશવાળા નથી હોતા. એ સતત ભાગવતની સપ્તાહ એ પોતાની અંદર જ પોતાના ભાઈઓથી એ કરી રહ્યા છે. આ શનકાદિઓ છે કોણ? આવો એને સમજીએ થોડી વારમાં. શનકાદિ ઋષિઓ જે છે એ બ્રહ્માજીના સૌથી પહેલા સર્જનમાં આવેલા માનસ પુત્રો છે. એમને મનના અંદરથી બ્રહ્માજીના મનમાંથી પ્રગટ થયેલા અતિ દિવ્ય એવા આ 4 પુત્રો સૃષ્ટિક્રમમાં સૌથી પહેલા ઉત્પન્ન થયેલા છે. અને એ છે સનક, સનંદન, સનાતન અને સનતકુમાર. આવા 4 આ ઋષિઓ છે. અને બહુ મહત્વની વસ્તુ તો એ છે કે એમની ઉંમર હંમેશને માટે 5 વર્ષની જ રહે છે. એટલે કે છે નાના એવા, પણ એ તો દાદાઓના પણ દાદા હોય એવું એમનું જ્ઞાન છે. તો એક વખતે બની એવી ઘટના કે આ જે 4 ઋષિઓ છે જે બ્રહ્માજીના પ્રથમ માનસમાંથી પ્રગટ થયેલા અને સર્વ જ્ઞાનનો ભંડાર અને સતત જેવો ભાગવત, એક ભાઈ ભાગવત કે અને બાકીના 3 ભાઈ છે એ ભાગવત સાંભળે. ફરીથી જ્યારે બીજાનો વારો આવે ત્યારે બીજો ભાઈ પાછો ભાગવતને આગળ સંભળાવે અને બાકીના 3 ભાઈ સાંભળે. આવું જેમનું સતત જીવન છે અને એવો જુદા જુદા લોકમાં વિહાર કરે છે. ત્યારે નારદજી પૃથ્વી ઉપર ફરતા ફરતા, આપણે અંતિમ ભાગમાં હમણાં જોયું હતું, ગત ભાગમાં જોયેલું હતું કે નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા અને એને મનની શાંતિ જોતી હતી
કે મન પ્રસન્ન થાય, મનમાં સંતોષ થાય, કે બધા સારી રીતે જીવે છે, એમ ફરતા ફરતા આ મૃત્યુલોકમાં આવ્યા. અને મૃત્યુલોકમાં એવો ફરતા હતા, એમણે જોયું કે પરિસ્થિતિ બહુ ખરાબ છે. લોકો છે માયા, મોહ, મારું, તારું, હું અને મારું, આના અંદર જ આ બધા જ ફસાયેલા છે. આપણે પણ સંતો કહે છે કે જે એવું કહે છે કે મારું, આ બધું મારું, આ બધું મારું, તો ભગવાન કહે છે એને હું મારું છું. અને જે એમ કે ભગવાન આ મારું કાંઈ નથી, આ બધું તારું, આ બધું તારું, એને હું તારું છું. તો આવી જે મોહ માયામાં ફસાયેલા જે છે, એવા જીવોનો ખરેખર ઉદ્ધાર કેવી રીતે થાય? આવું નારદજીના મનમાં એટલું બધું આવ્યું, એટલું બધું એમણે જોયું. ફરતા ફરતા એવો આ જ જોઈ રહ્યા હતા કે જે જીવ છે એ અસુરતાને પ્રાપ્ત કર્યો છે, એનામાં દૈવીય ગુણો ઓછા થયા છે અને એમાં આસુરી ગુણો છે એ વધતા ગયા છે. કારણ એ છે કે કલિયુગનો પ્રભાવ હવે આ લોકો ઉપર પડવા લાગ્યો છે. અને એ પ્રભાવ કેવી રીતે દૂર થાય, આમને હું કેવી રીતે ઉગારી શકું, એમના જીવનને કેવી રીતે હું સફળ બનાવી શકું, એમને સાફલ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય, એને સુફળની પ્રાપ્તિ કેવી રીતે થાય, અને સાચા અર્થમાં એમનું જીવન એ સાર્થક અને ભગવદ પ્રપન્ન થઈને ભગવાનની શરણાગતિ એમને કેવી રીતે પ્રાપ્ત થાય. આના માટે નારદજી ચિંતિત થઈ ગયા અને એવો ફરતા ફરતા બદ્રિકાશ્રમની અંદર આવ્યા. અને બદ્રિકાશ્રમની અંદર જેવો એમણે પ્રવેશ કર્યો, ત્યાં જોગાનું જોગ, બદ્રિકાશ્રમની અંદર આ 4 ભાઈઓ એક કથા કરતા હતા, શ્રીમદ ભાગવતની કથા કરતા હતા. અને એ કથા કરતા કરતા, ચાલતા ચાલતા, વિચરણ કરતા કરતા એવો નારદજીને મળ્યા. અને નારદજીને જેવું 4 ભાઈઓએ જોયું, એવું એમણે કહ્યું કે અરે દેવર્ષિ, આ તમારું મુખ છે એ આવું ઉદાસ કેમ? તમે તો દેવર્ષિ છો, તમે તો દેવના ઋષિ છો, અને વળી તમને ચિંતા શું હોય? તમે તો જ્ઞાનના ભંડાર છો, તમે તો મોટા ભક્ત છો, તો આ તમારા મુખ ઉપર આવી ગ્લાનિ કેમ છે? તમારા મુખ ઉપર આવી ઉદાસી કેમ છે? અને એનું કારણ શું છે? અને આટલું બધું તમે જલ્દી જલ્દી આ દોડતા દોડતા આવી ઉતાવળમાં તમે ક્યાં જઈ રહ્યા છો? કાંઈ અમને તો સમજાતું નથી. તમારું આ વર્તન છે એ અમને તો વિચિત્ર અને આશ્ચર્યકારક લાગે છે. ત્યારે નારદજીએ એમને પ્રણામ કરી, કારણ કે નારદજીના મોટા ભાઈ છે, તો એમને પ્રણામ કરી અને કહ્યું કે જુઓ, હું મૃત્યુલોકમાં આવ્યો અને મૃત્યુલોકમાં હું ફરતો ફરતો કેટલી જગ્યાએ ફર્યો. ક્યાં ફર્યો? તો કે પુષ્કરમાં ફર્યો, પ્રયાગમાં ફર્યો, કાશીની અંદર ફર્યો, ગોદાવરીની અંદર ફર્યો, હરિક્ષેત્રમાં ફર્યો, કુરુક્ષેત્રમાં ફર્યો, શ્રીરંગના અંદર ફર્યો અને સેતુબંધમાં ફર્યો. પણ ક્યાંય મને જેવું ગમે એવું ક્યાંય ચિત્ર દેખાયું નહીં, એવો પ્રસંગ મને ના દેખાયો. કારણ કે અહીંયા તો બધા જ જીવો છે એને કોઈ પણ પ્રકારનો વૈરાગ્ય નથી, કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી, અને દિવ્ય જ્ઞાન માટેની જિજ્ઞાસા પણ નથી. તો મારો પ્રશ્ન એ છે આપને કે જે અસુરતાને પ્રાપ્ત કરેલા આવા જે જીવો છે, એ જીવોની મુક્તિ કેવી રીતે થાય, એમનું આત્યંતિક કલ્યાણ કેવી રીતે થાય, એમના જીવનના ઉદ્દેશ્યને કેવી રીતે પ્રાપ્ત કરે? આ મારો પ્રશ્ન છે આપને. તો આપ મને એનો ઉત્તર કહો. અને ત્યારે નારદજીની વિનંતીથી આ જે સનકાદિઓ એટલે કે 4 જે ઋષિઓ હતા, એમને ઉપદેશ આપ્યો. આ જવાબ અપાયો છે કોના દ્વારા? સૂતજી દ્વારા. કોને અપાયો છે? શૌનક ઋષિને. કારણ કે શૌનક ઋષિનો પ્રશ્ન હતો કે આ નારદજી હવે નારદજીનો જ લડાવવામાંથી તો એ ઊંચા નથી આવતા, હસવામાં જો કહીએ તો, અને એ ક્યારેય સ્થિર નથી હોતા,
એની સામે સનકાદી એ પણ એમની પણ અસ્થિરતા છે. એ ક્યારેય પણ ક્યાંય કોઈ પણ એક જગ્યા ઉપર ટકતા નથી. તો આવા બે જે વ્યક્તિઓ છે, મહાપુરુષો છે, ઋષિમુનિઓ છે, એ ક્યાં ભેગા થયા, શા માટે ભેગા થયા અને એણે શા માટે આ નારદજી ફરતા ફરતા વળી ભાગવત સપ્તાહ સાંભળવા બેસે, એનું કારણ શું હતું? તો અહીંયા આપણે કારણનો ઉત્તર આપણને પ્રાપ્ત થયો અને એ જે હતો કે આ જીવો જે છે, પૃથ્વીલોકના મૃત્યુલોકના જીવો છે, એમનો ઉદ્ધાર કેવી રીતે થાય, એમણે શું કરવું જોઈએ? દરેક જીવ જેને મનુષ્યત્વ પ્રાપ્ત થયું છે તો એના જીવનમાં કરવાનું શું છે? વોટ ઇઝ માય ડ્યુટી એઝ અ સોલ? આત્મા તરીકે મારી ડ્યુટી શું છે? પિતા તરીકેની મારી ડ્યુટી અલગ છે, માતા તરીકેની મારી ફરજ અલગ છે, બેન તરીકેની મારી ફરજ અલગ છે, વિદ્યાર્થી તરીકે મારી ફરજ અલગ છે, પ્રોફેસર તરીકેની મારી ફરજ અલગ છે, વ્યાસપીઠ ઉપર બેસનાર તરીકેની મારી ફરજ અલગ છે. પણ આ બધી ફરજ આપણે ભજવતા મૂળ જે આપણી જે ઓરિજિનલ રિસ્પોન્સિબિલિટી, એટલે કે આપણે જેની જવાબદારી, જેનું દાયિત્વ આપણને સોંપવામાં આવ્યું છે, એ છે જીવપણું. અને જીવપણું જેણે પ્રાપ્ત કર્યું છે અને જેને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, તો આ મનુષ્ય દેહ દ્વારા પ્રાપ્તવ્ય શું છે? પ્રેય અને હેય, એટલે કે છોડવા જેવું શું છે અને પ્રિય શું છે, શ્રેય શું છે, હેય શું છે, આ બધા જના ઉત્તરો આપણી પાસે હોવા જોઈએ. અને આપણી આ યાત્રાની અંદર, આગળના એપિસોડની અંદર જરૂરથી આ બધા જ પ્રશ્નો અને નારદજીને પણ આ જે થયેલા પ્રશ્નો છે એના ઉત્તર એ આ 4 ઋષિઓ સનકાદિક એ કેવી રીતે આપે છે અને કયા સમાધાન તરફ આપણને લઈ જાય છે, એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. અને આપણે એમને આવતા એપિસોડની અંદર જરૂરથી માણીશું. ધન્યવાદ.